આજે આપણે બનાવીશું ચીઝી ગ્રીન સેન્ડવિચ, જેની માટે આપણે જોઈશે પનીર, લીલા સિમલા મરચાં, કાકડી, બાફેલા બટાકા, બાફેલી મકાઈ, ટામેટા, કાંદા અને ગાજર, અમૂલ બટર, અમૂલ ચીઝ, મેયોનીઝ, ચીલી ફ્લેક્સ, બ્રેડ અને લીલી ચટણી. લીલી ચટણીનો વિડીયો આપણે આગળ ચેનલ પર મૂક્યો છે. પહેલા આપણે કાંદા લઈશું, ટામેટા, બાફેલા બટાકા, બાફેલી મકાઈ, ગાજર, કાકડી, શિમલા મરચાં, પનીર, મેયોનીઝ એડ કરીશું સારી રીતે. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીશું. તેની માટે આપણે પહેલે લઈશું બટરને આપણે બ્રેડ પર બરાબર લગાવી દેવાનું છે. પછી એની પર ગ્રીન ચટણી લગાવવાની છે. મૂકીશું. બીજો બ્રેડ એડ કરીશું. એના ઉપર પણ આપણે બટર લગાવીશું. કિસાન કેચઅપનું આપણે કેચઅપ લઈશું અને તે બીજા લેયર પર લગાવીશું. બીજા લેયરમાં પણ સ્ટફિંગ મૂકીશું. બ્રેડ પર ગ્રીન ચટણી લગાવીશું. બ્રેડ પર મૂકી દઈશું. પછી એને કૂક કરવા માટે મૂકી દઈશું. હવે આપણે એના પર બટર લગાવીશું. સેન્ડવિચ મૂકી દઈશું ગરમ થવા માટે. ઢક્કણ ઢાંકી દઈશું અને એના પર વજનદાર વસ્તુ મૂકી દઈશું. ઉચકી લઈશું. 2 મિનિટ સુધી કૂક થવા દીધી છે. હવે એને બીજી બાજુ શેકી લઈશું અને પાછું એ જ રીતે વજન મૂકી દઈશું. આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એને કટ લગાવી લઈશું. આ રીતે ક્રિસ્પી થવી જોઈએ.